ભરૂચ જિલ્લાના રાજપારડી હાઈવે ઉપર ગેરકાયદેસર સાદી રેતી, બ્લેકટ્રેક તથા કાર્બોશેલ ખનીજનું વહન ઝડપાયું. ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા રાજપારડી હાઈવે પર આકસ્મિક તપાસ હાથ ધરતા બિન અધિકૃત ખનીજ વહન કરતી 8 ટ્રકો ઝડપાઈ હતી, જેમાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા અંદાજિત 2.58 કરોડનો મુદ્દામાલ અટક કરાયો. ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત વહન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના રાજપારડીથી ભરૂચ હાઈવે ઉપર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે મોડી રાત્રે તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન રાજપારડી ભરૂચ હાઈવે પર વહન કરતી ટ્રકોને અટકાવી તપાસણી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રાજપારડી ખાતેથી સાદી રેતી, બ્લેકટ્રેક તથા કાર્બોશેલ કોલસા ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતી 8 જેટલી ટ્રકો ઝડપાઈ હતી. તપાસ દરમિયાન 2.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.